એવો જ છે. હંમેશા બીજા સાથે ઝઘડો કરવા તૈયાર રહે છે. એટલે જ તને એનો ફોન ઉપાડવાની ના પાડતી હતી હું. હા, આમ તો મારી પાસે એક આઈડિયા છે. આજનો દિવસ તું મારા ઘરે રહેજે. આજે તો વિજયની એન્ગેજમેન્ટ છે, સો આજે તને હેરાન નહીં કરે, બિલકુલ ધ્યાન નહીં આપે. કાલે તું તારા ઘરે પાછી જઈને તારા પપ્પા પાસે માફી માંગી લેજે. એમનો ગુસ્સો પણ શાંત થઈ જશે અને તને માફ પણ કરી દેશે. હવે તું કોને ફોન લગાડે છે? વિજયને લગાવી રહી છે. હેલો હેલો માં, હું ગીતા બોલું છું. ગીતા, કેમ છે બેટા? માં, મારી વાત ધ્યાનથી સાંભળજે. તું ફોન ઉપાડીને વાત કરે છે એટલે તું ઠીક છે જાણીને મને બહુ સારું લાગ્યું. મુદ્દાની વાત કરું, ધ્યાનથી સાંભળજે. મારા પર જે કલંક લાગ્યો એને દૂર નહીં કરી શકાય ગીતા. મારી વાત સાંભળ, એ બધું છોડ ને ઘરે જલ્દી પાછી આવી જા. સમજ માં, આ કલંકને દૂર કરવાનો નિર્ણય હું કરી ચૂકી છું માં. એ વિજય મારો જે ખોટો વિડીયો બનાવ્યો છે એના કારણે મારી જિંદગી નરક બની જશે અને એ હું ક્યારેય નહીં થવા દઉં. હું જે હવે કરવા જઈ રહી છું એમાં મને સફળતા મળે એવા આશીર્વાદ આપ માં. ગીતા, તું શું કરવાની છે? માં, અત્યારે હું રસ્તા પર છું. ઉપર આકાશ છે, નીચે જમીન છે. મને સાથ આપવા વાળું કોઈ છે નહીં. હું એકલી જ છું. હવે આ લડાઈ મારે એકલાએ લડવાની છે. કાલ સુધી દુનિયાની નજરમાં મારું સ્થાન જુદું હતું. આજે મારું સ્થાન બદલાઈ ગયું છે. જીવનભર તારી સાથે રહેવાનું મારું સપનું પૂરું ના થયું માં. હું આ વિજયના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છું. એમાંથી મારે બહાર નીકળવાનું છે. મારા આ પ્રયાસથી પપ્પાનું માન સન્માન, મારું માન સન્માન એ પાછું લાવવાનું છે. એમાં હું સફળ થાઉં એવા આશીર્વાદ આપ માં. તું શું બોલી રહી છે? તું શું કરવાની છે? મારા સમજમાં નથી આવતું ગીતા. પણ મને તો ખબર છે માં, મેં જે કંઈ ગુમાવ્યું છે એ બધું પાછું મેળવીને જ રહીશ. મને આશીર્વાદ આપ માં. ગીતા, તારા દિમાગમાં શું ચાલે છે કંઈક તો કે બેટા. તારા કોઈ પણ નિર્ણયથી આ ઘરની ઇજ્જત ક્યાંક ફરીથી ધૂળ ધાણી ન થઈ જાય. ધ્યાન રાખજે માં. આ તો આપણા ઘરનું માન સન્માન પાછું મેળવવાનો સંઘર્ષ છે. ખુશી ફરીથી આવશે, બધું ઠીક થઈ જશે. હું એ કરીને જ રહીશ. મને આશીર્વાદ આપ માં. મારો આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે ગીતા. ધ્યાન રાખજે. થેન્ક યુ માં. માનો આશીર્વાદ તો મળી ગયો. હવે ઉપરવાળાનો આશીર્વાદ લેવાનો બાકી છે. અરે દૂરથી આયા છો, થાકી જ ગયા છો, મને અલદોચમ પકડીને ઊભા છો. તમારી યાત્રા તો ઠીક રહી ને? અમે બધા તમારી જ રાહ જોઈ રહ્યા હતા. માફ કરજો, અમને આવવામાં થોડું મોડું થઈ ગયું. એના માટે તમે માફી ચમ માંગો છો સર? તમે જે ગાડીમાં બેઠેલા એ ગાડીના કારણે તમે લેટ પહોંચ્યા છો, એમાં તમારી શું ભૂલ? બેના સોડીવાળા આવી જશે. હવે શું કરવાનું આગળ? છોકરીવાળાને ચા નાસ્તો કરી લેવા દો. ત્યાં સુધીમાં પૂર્ણિમા તૈયાર થઈને આવી જશે. શ્રુતિ, તારી થવાવાળી ભાભીને સરખી રીતે તૈયાર કરવાની જવાબદારી તારી છે. જા લઈ જા. આમ તો સગાઈની વિધિ છોકરીવાળાને ઘરે થતી હોય છે. આ ઘરને તમારો જ ઘર સમજો. આ સગાઈ બસ સરખી રીતે સંપન્ન થવી જોઈએ, ભલે ઘર તમારું હોય કે અમારું. ભગવતી, એ થાળી પંડિતજીને જઈને આપી દે. અરે ઉભા રહો, હું હાલ દઉં છું. આ તો અમારા ઘરના માણસ છે, એડજસ્ટ કરી લેશે. અમે કોઈ ઘરેણા જેવું તો લાવી શક્યા નથી, અને પૂર્ણિમાએ પણ મારી પત્નીની ચેન પહેરી છે. તમારા દીકરા માટે અમે માત્ર શર્ટ પીસ લાવ્યા છીએ. અરે તમે એની ચિંતા બિલકુલ ન કરશો. ભાનુ બધું સંભાળી લેશે. તમે વિજય માટે જે શર્ટ પીસ લાવ્યા છો એટલું બહુ છે. અહીં સગાઈની બધી તૈયારીઓ થઈ ગઈ છે. છોકરી પણ તૈયાર થઈને આવતી હશે. તમે પણ તમારા દીકરાને બોલાવી લો ભાનુમતીજી. તમારો દીકરો રેડી ને? હા, હમણાં જ બોલાવું છું પંડિતજી. ભઈલા, એને લઈ આવજા. અરે તું ટેન્શન ના લે બેના. સોડી પીચ ઉપર આવે એ પહેલા છોકરો ગ્રાઉન્ડ પર હશે. જસ્ટ અ મિનિટ. વિજય, સમજ માં, આ કલંકને દૂર કરવાનો નિર્ણય હું કરી ચૂકી છું માં. જી સુશીલા, હા, જરા બહાર આવતો. ખુશી ફરીથી આવશે, બધું ઠીક થઈ જશે. હું એ કરીને જ રહીશ.
મને આશીર્વાદ આપ માં. અરે અહીં આવ. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એ વાત તે આજે સાબિત કરી દીધી. ના જી, એ નાટક કરવાનું રહેવા દે, મને બધી ખબર છે. એટલે તારા મોબાઈલ ફોનમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું તું. સારું છે, તારી દીકરી મારા માટે મરી ગઈ છે એવું કહ્યા પછી પણ તમારા બે વચ્ચે તો બહુ મસ્ત વાતો થાય છે નહીં? બધું માન સન્માન પાછું મેળવી લઈશ, મને આશીર્વાદ આપો, કેટલું સરસ સરસ બોલતી હતી ને. એકવાર જે અરીસો તૂટી જાય અને ફરી ના જોડાય. કાણાવાળી માટલીમાં પાણી ભરાય. પ્લીઝ આવી વાતો ન કરશો. આપણી દીકરી એવી નથી. આવી રીતે તું લોકો સામે ગમે તેટલી બૂમો પાડે, એ લોકો ક્યારે સુધરવાના નથી. પડી જાઓ તો તમને વાગે તો ખરા જ. એ ઈજા પર દવા લગાડવાથી ઈજા તો ઠીક થઈ જાય છે, પણ એના નિશાનો ક્યારેય જતા નથી. ને ગીતાના માથે આવું જ કલંક લાગ્યું છે. હવે હું આ કલંકને દૂર કરીશ એવા ડાયલોગ ગીતા માર માર કરે છે, અને તું એને સપોર્ટ કરી રહી છું. સુશીલા, આપણને જે ઈજા પહોંચાડવાની હતી એ છોકરી પહોંચાડી ચૂકી. એનો આ ઘર સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી. એટલે તું એની સાથેનો સંબંધ રાખવાનો પ્રયાસ ના કરતી. એક વાત કાન ખોલીને સાંભળી લે. તારી મોટી દીકરી આપણી જિંદગીમાંથી જતી રહી છે. આ વાત તારા દિમાગમાં બેસાડી દે. આજે છેલ્લી વાર વાત થઈ. આજ પછી તું એની સાથે કોઈ સંપર્ક નહીં રાખે, અને જો તે એની સાથે કોઈ વાત કરી છે તો મારે આ ઘર છોડીને જવું પડશે. ના સુશીલા, હું મરી જઈશ, આ ધરતીમાં સમાઈ જઈશ. હાલો, છોકરાના રૂમમાં આવવાની પરમિશન છે? આવી જાવ ને અંદર. ઓ થેન્ક યુ. મામા તો ઢીંચાક છે, નાચાય છે અને ગીતોય ગાય છે. ઓય બુંદી. મામુ ખાલી બુંદી નહીં, દહીં ને બુંદી. હા બનાવું છું, હું ઉભો રે. માં હું ખાલી મારા વિજય માટે છું બસ. રસ્તામાં રખડતા હું કાકાને મામા લાગુ છું એમ, પણ વિજયને મસ્ત રેડી કર્યો છો. થેન્ક્સ બધન. આજે તો તું પિક્ચર તો હીરો લાગે છે વિજયલાલ. પેલા તારી સગાઈ આજે પતી જાય એટલે તારા પપ્પા પાસે પૈસાની બહુ મોટી ખાણ છે, તને ખબર નહીં. એક જોરદાર પિક્ચર બનાવીશું, એક હોશિયાર ડિરેક્ટરને પકડીને હાઈ બજેટ ફિલ્મ બનાવીશું. અને તું એમો હીરો. કેમ મામા, તમે વિલન બનવાના છો? આવું ચમ બોલી રહ્યો છો બેટા? હું તો તારો વેલ વિશર છું. ના હિરોઈન. આ ગીતાને ભૂલથી પણ તારી હિરોઈન ના બનાવ, એ તો વિલની છે. હવે તારી પિક્ચરની હિરોઈન અને લાઈફની હિરોઈન એ બધું આ સોડી જ છે. અરે મામા, ચમ બેટા? જો ટાઈમ પર તમે પરણી ગયા હોત અને તમારી છોકરી હોત તો મારા જેવો હેન્ડસમ છોકરો શોધત ને તમે. સાચું છે, પણ હવે શું કરીએ, ઉપરવાળો મારી સાથે ટાઈમ પાસ કર્યા કરે છે, કોઈ સોડી જ નહીં હાલતો. આઈ હેટ યુ. અરે તમારી લવર હોત તો. લવર હતી પણ લવ મને કર્યો, લગન બીજા કોઈ હાથે કર્યા. હું કહું, હવે તો એને 3 સોડીઓ છે અને એના માટે છોકરાઓ ગોતે છે. કોઈ વાંધો નહીં, જે મારા ભાગ્યમાં નતું એ તને મળી ગયું. આઈ એમ વેરી હેપી. તારી જીવન સાથી બનવા વાળી પૂર્ણિમા બહુ નસીબ વાળાને મળે છે. એને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકાર કરી લેજે. એમાં કઈ ડાઉટ જ નથી મામા. આ દુનિયામાં જો કોઈ છોકરીને હું નફરત કરીશ તો એ ગીતા જ છે. બેટા એ કિસ્સો તો પૂરો થઈ ગયો. ના, એટલે મેં એનો કિસ્સો પૂરો કર્યો. રાઈટ બોસ. તારી તો ઓય ઢોલ વગાડીને ઢંઢેરો પીટીને જય જયકાર કરીને એની આગળ પાછળ પૂંછડી પટપટાવનારા અને લઈને આવો. અને બીજી એક ખાસ વાત, હવે તમે લોકો અને તમારો આ બોસ આ ગીતાનું નામ હવે ચાણે નહીં લે, કારણ કે હવે નવી વાર્તા શરૂ. આ વાર્તાનું નામ છે પૂર્ણિમા. હવેથી તારું દિલ અને દુનિયા બંને એ જ છે. ઓકે? મને ખબર છે તું એ જ ક્ષણની રાહ જોઈ રહ્યો છું. આ ગીતા હવેથી આપણી જિંદગીમાંથી ખતમ. મારા જીવનમાં ખાલી અંધકાર જ ભર્યો છે. આજે હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. એ જ આશાનું કિરણ મારા માટે અને પરિવાર માટે સન્માન મેળવવાનો રસ્તો છે. મારા પપ્પાની નજરમાં મને મારા માટે સન્માન જોવું છે. આ બધું થાય એ માટે વિજયને પાઠ ભણાવવો જ પડશે. જો હું ડરીને બેસી ગઈ
તો જીવન મોત સમાન થઈ જશે. મારો આ નિર્ણય સાચો છે કે ખોટો એ હું કોઈને પૂછી પણ નથી શકતી, કેમ કે મારી સાથે અત્યારે કોઈ જ નથી. ભગવાન, તમે જ છો. મારું ભલું કરો એમ કહીને જો હું તમારા પર નિર્ભર રહીશ તો તમે પણ મારા માટે કેટલું કરશો. આપણે આપણું ભલું જાતે જ કરવું જોઈએ અને હું એ જ કરવા જઈ રહી છું. બસ સાથ આપજો. અત્યારે જો કોઈ મારી મદદ કરી શકે તો એ તમે જ છો. એટલે જ હું આશીર્વાદ લેવા આવી છું. મને આશીર્વાદ આપો ભગવાન. અરે થોડી વાર પહેલા એણે મમ્મીને ફોન કર્યો અને હવે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે. ગીતા હું કરવાનું વિચારી રહી છે? ખબર નહીં બકા, પણ અત્યારે જો હું ગીતાના સ્થાન પર હોત તો હું તો અત્યાર સુધીમાં સ્યુસાઇડ કરીને મરી ગઈ હોત. કેમ કે આવા સમયે બધા જ રસ્તા બંધ થઈ જાય ને તો દિમાગ કામ નથી કરતું અને લોકો અંતે આમ જ કરે છે. એવું તો આપણે જ વિચારીએ, બાકી ગીતા તો જરાય એવી નથી. ભલે ગમે તેટલી મુશ્કેલીમાં હોય, એ કોઈ પણ રસ્તો શોધી જ કાઢશે. આપણે તો કંઈ પણ કર્યા વિના અહીંયા જ ઊભા છીએ, પણ ગીતા રસ્તો શોધીને આગળ ચાલે છે. એ છેલ્લા શ્વાસ સુધી લડવાનું પસંદ કરશે, હાર માનવાનું નહીં. તો એ શું કરવાની છે? લાગે છે ભગવાનને પૂછી રહી છે. આવશે એટલે આપણને કહેશે. જોઈએ. હવે ક્યાં સુધી રાહ જોઈશું? છોકરી વલસાડથી આવીને તૈયાર થઈને બેસી ગઈ છે અને હજુ સુધી દીકરાના કોઈ સમાચાર નથી. હું બોલી રહ્યા છો પંડિતજી? મોડો આવશો પણ વાવાઝોડાની જેમ આવશો મારો વિજય. એ વિજય, કેટલો સુંદર, કેટલો તેજસ્વી. તારું નામ વિજય પાડીને અમારું જીવન સાર્થક થઈ ગયું. રહેવા દે, ખુશ રહો. માની જો તને હું બેટા. જોયું તમારે કોઈ જોયું? એના માટે માતા દેવી છે અને પિતા દેવ તુલ્ય મારા હૃદયને અડી ગયો તું. બેટા ખરેખર તારી હાથે લગ્ન કરવા વાળી સોડી નસીબ વાળી છે. તારા આવું બધું બોલવાની શું જરૂર છે? પહેલા સગાઈની વિધિ પૂરી થઈ જવા દે. હા, કરો કરો. એ પહેલા મને મારા ભોણાની નજર ઉતારી લેવા દો. મારો ભોણો, બાપરે આટલો અવાજ! આ બધા કબૂતરોની જ નજર લાગી હશે. યજમાન, જો વાતો પૂરી થઈ હોય તો છોકરાને અહીં બેસાડો હવે. અરે એમાં હું, જસ્ટ અ મિનિટ. ઓયાય ઓયાય, ઓયકન બેહી જા, શાંતિથી બેહી જા. જીજુ બધા પોતપોતાની જગ્યા પર બેહી જશે. વોટ નેક્સ્ટ? શાંતિ. શેના માટે? વિધિ ચાલુ કરવા માટે. હા 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 હા, શરૂ કરો શરૂ કરો. વિઘ્ન વિનાશકની પૂજા થશે. ભાઈની લાઈફમાં બધું કેટલું સરળતાથી થઈ જાય છે ને. હા કિરણ, એ ભલે ગમે તેના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે પણ એને કોઈ અડચણ નથી આવતી. કેમ કે મમ્મી અડચણને પહેલાથી જ અટકાવી દે છે. પણ ભગવાન આ બધું જોઈને પણ ચૂપ બેસશે એવું લાગે છે તને? ચાન્સ જ નથી. ભાઈના દિમાગને સાફ કરવા વાળી એક શક્તિ આ ઘરમાં એકના એક દિવસ જરૂર આવશે. મેકઅપ થઈ ગયો મેડમ. એકવાર તમે અરીસામાં જોઈ લો. ગીતા, હા, હું કેવી લાગી રહી છું? બહુ જ સરસ લાગી રહી છે ગીતા. એકદમ દુલ્હન જેવી લાગી રહી. પણ તે આવો મેકઅપ કેમ કર્યો છે? મારા ભવિષ્ય માટે. હું જે ઈચ્છું છું એ બધું મેળવવા માટે. આવી રીતે દુલ્હનની જેમ તૈયાર થઈને શું કરવા માંગે છે? કોની સાથે લગ્ન કરવાનો ઈરાદો છે? આ રૂપની પાછળનું રહસ્ય તો કંઈ જુદું જ છે.